નમસ્કાર. ચાલો આજે આપણે ઈ કોમર્સની દુનિયાને નજીકથી સમજીએ. આ એક એવી ટેકનોલોજી છે જેણે આપણા વ્યવસાય કરવાની, ખરીદી કરવાની, ટૂંકમાં આપણી આખી જીવનશૈલીને જ બદલી નાખી છે. તો આ સમજવા માટે આપણે શું શું જોઈશું? જુઓ, પહેલાં તો આપણે ઈ કોમર્સનો મૂળભૂત અર્થ સમજીશું. પછી તેના શરૂઆતના કેટલાક રસપ્રદ ઉપયોગો પર નજર કરીશું. એ પછી ડિજિટલ માર્કેટપ્લેસ કેવી રીતે કામ કરે છે, ડિજિટલ સેવાઓ શું છે અને છેલ્લે આખી દુનિયા પર તેની શું અસર થઈ છે તેની વાત કરીશું. ચાલો તો એકદમ પાયાથી શરૂઆત કરીએ. આખરે આ ઈ કોમર્સ છે શું અને એણે આપણને શું ફાયદાઓ કરાવ્યા છે? જરા વિચારો, એક સમય હતો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ મોટે ભાગે ફક્ત માહિતી મોકલવા કે મેળવવા માટે થતો હતો. પણ આજે એ એક એવું વિશાળ બજાર બની ગયું છે જ્યાં દરરોજ કરોડો અબજોના સોદા થાય છે. જો આપણે એને સાવ સાદા શબ્દોમાં સમજીએ તો ઈ કોમર્સ એટલે ઇન્ટરનેટ પર થતો કોઈ પણ વેપાર ધંધો. પછી ભલે તમે ઓનલાઈન કોઈ શર્ટ ખરીદો, તમારા ઘરનું લાઇટ બિલ ભરો કે પછી કોઈ કંપનીને ઓનલાઈન ફરિયાદ કરો, આ બધું જ ઈ કોમર્સનો ભાગ છે. તો પછી આનાથી ફાયદો શું? વ્યાપારીઓ માટે દુકાન કે ઓફિસનો ખર્ચ ઘટે છે અને ગ્રાહકો તરીકે આપણને સારી ક્વોલિટીની વસ્તુઓ અને ઝડપી ડિલિવરી મળે છે. અને સૌથી મોટી વાત, હવે કોઈ સરહદ કે સમયનું બંધન નથી. દુનિયાના કોઈપણ ખૂણેથી વ્યાપાર શક્ય બન્યો છે, ખરું ને? આ તો બધા માટે ફાયદાની વાત છે. સારું, હવે થોડું પાછળ જઈએ અને જોઈએ કે આ બધી શરૂઆત થઈ કેવી રીતે. એવા કયા શરૂઆતના આઈડિયા હતા જેણે આટલી મોટી ડિજિટલ ક્રાંતિને જન્મ આપ્યો? તમને જાણીને નવાઈ લાગશે, પણ સૌથી પહેલો સફળ ઓનલાઈન બિઝનેસ પુસ્તકો વેચવાનો હતો. એમેઝોન જેવી કંપનીઓએ આ જ સાદા વિચાર પર શરૂઆત. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.